હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ પાછા જંગલને એક્સપ્લોર કરવા માટે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे। તો આજે જોઈએ આજે શું જોવા મળે છે અહીંયા. તો ઓલી બાજુ ગાયો ચરે છે, આ બાજુ અહીંયા ગાયો ચરે છે, આ બાજુ, અને આપણે આ બાજુ વ્લોગિંગ કરી છીએ અને આપણું હોન્ડા અહીંયા પડ્યું છે. તો આજે જોઈએ આજે કઈ જોવા મળે છે કે નહીં. અને આજે હું બૂટ પહેરીને આવ્યો છું સેફટી સાથે. અને ગાઈસ, હા, આજે જોવું છે કે આજે કઈ છે કે નહીં. બાકી જંગલ તો એક નંબર છે આ બધું. अभी मजा आएगा ना भिड़ो। તમને જંગલમાં જવું ગમે કે નહીં એ જરા કોમેન્ટ કરીને કહેજો મને. અને ગાઈસ, મારી પાસે જરાય ટાઈમ નથી વ્લોગિંગ કરવાનો, તોય છતાં હું હમણાંથી કંઈ યુટ્યુબમાં અપલોડ કર્યું નથી ને 2-3 દિવસથી કંઈ સારો મોટો વિડીયો અપલોડ કર્યો નથી. એટલા માટે હું આવી ગયો છું પાછો વિડીયો ઉતારવા માટે. તો ગાઈસ, ઓલી ક્યારે આવ્યો ને, આની પહેલા આવ્યો ત્યારે અહીંયા છે ને પેલા રોજડા હતા થોડા. मजा आया તો અત્યારે છે और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। કંઈક બેઠું હોય એવું તો લાગે છે ગાઈસ. હા, ઓલી વખત ઓલા બીજા જંગલમાં ગયો હતો ને, ત્યાં તો મને રોજડા એક રોજડું હતું ને પાછળ થઈ જવાનું હતું, પણ આપણે હિંમત હારી નહીં, એની સામે ગયા. અને ગાઈસ, મારા વિડીયોની ક્વોલિટી કેવી આવે છે ને એ જરાક કહેજો મને, એટલે થોડીક મને ખબર પડે કે મારે ક્વોલિટી હજુ થોડીક સુધારવી પડે એમ છે કે નહીં. मुझे तो पता ही नहीं था। અને હા ગાઈસ, અત્યારે મને પ્રોપર અત્યારે હું ઉતારતો તો નથી વ્લોગ, કેમ કે હું અત્યારે જંગલમાં આવું ને થોડુંક ઉતારીને મૂકી દઉં છું. તો તમને મારા વ્લોગ ગમે ને તો લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા દોસ્તો સાથે જરૂર શેર કરજો આપણો વિડીયો. જો ગાઈસ, અને ગાઈસ, હું જંગલના વિડીયો એટલે ઉતારું છું કે મને જંગલ બહુ ગમે, બહુ જ વધારે, કેમ કે અહીંયા જ વ્લોગ ઉતારવો મને વધારે ગમે. હું એકલો જ આવું છું વ્લોગ ઉતારવા માટે. અને હવે તો હું થોડુંક પ્રોપર બોલવા માંડ્યો છું કે કેવી રીતે શું થાય ને કેવી રીતે બોલવું, એ તો બધી મને ખબર પડવા માંડી છે હવે. અને હા, અને હું અત્યારે જે વ્લોગ ઉતારું છું ને, એક્ઝેક્ટ તમે મને જોવો છો, હું તમારી સામે વાત કરું છું, જેમ કે હું અને તમે બે સામે સામે વાત કરતા હોય ને એ રીતે જ અત્યારે બોલવાનો પ્રયત્ન કરું છું. મારા રિલેટિવ છે ને એને ઘણાએ મને કીધું કે તારે બોલવામાં થોડોક સુધારો કરવાની જરૂર છે. બાકી ગાઈસ, જો આ મસ્ત છે. હું એટલા માટે જ આવું, મને આવું બહુ જોવું ગમે. અને ગાઈસ, એક મોર હતો આ બાજુ એક મોર હતો. મને રિપીટ કરવાની બહુ ટેવ પડી ગઈ છે, કેમ કે હું એક ને એક વાત છે ને વધારે રિપીટ કરું છું ને એટલા માટે. ગાઈસ, મોર અહીંયા જ બેઠો છે. આપણે એની પાસે જવું નથી, કેમ કે ઉડી જશે ને ફોટો. આપણે એકે પશુ પક્ષીને તકલીફ થાય એવું નથી કરવાનું. બાકી ગાઈસ, આ જો આજુબાજુમાં ઘણા આપણે શું કહેવાય બર્ડ્સ છે. બર્ડ્સ એટલે પક્ષી છે ઘણા આજુબાજુમાં.
ગાઈસ હેર કટિંગ કરાવ્યું છે આપણે ને મસ્ત દાઢી પણ કરીને આવ્યા છીએ વ્લોગ ઉતારવા માટે. ગાઈસ વરસાદ આવ્યો તો ને તો અહીંયા પાણી વધારે ભરાઈ ગયું છે. પાણી ભરાઈ ગયું છે. ક્યાં જવું? ગાઈસ તો કેટલા લોકોને મારા વિડીયો જોઈને છે ને કંટાળો આવતો હોય છે, કેમ કે હું એક ને એક જંગલના વિડીયો મૂકતા રાખું એટલા માટે. કેમ કે મને તો જંગલ જ ગમે છે ગાઈસ. તો આપણે લોક બધે જંગલના જ આવશે. અને હા ગાઈસ, તમારે કોમેન્ટ કરો કે આપણે બેર ગ્રીલ્સની કોપી કરીને વિડીયો બનાવવો છે કે નહીં. એક્ઝેક્ટ બેર ગ્રીલ્સ છે ને એવી રીતે જ આપણે વિડીયો ઉતારશું. જેમ કે જંગલમાં જાય છે પછી ખોવાઈ જાય છે. ખોવાતો તો નથી, એને મૂકીને જ આવે છે એક્ઝેક્ટ. તો આપણે એ રીતે જ વિડીયો શૂટ કરશું. કેમ કે મારા મામાનો છોકરો આવે પછી બધું પોસિબલ થાય. કેમ કે હું એકલો તો વ્લોગ આ રીતે જ ઉતરે. એક વ્યક્તિ તો જોઈ સાથે કે વિડીયો ઉતારવા માટે. અને ગાઈસ તમે પણ વિડીયો ઉતારો. યુટ્યુબમાં સારી અર્નિંગ થાય છે. યુટ્યુબમાં પણ અર્નિંગ થાય છે અને ફેસબુકમાં પણ સારી અર્નિંગ થાય છે. તો અર્નિંગ કરો, વિડીયો બનાવો અને હા કંઈક નવું બનાવજો જે યુટ્યુબમાં અત્યારે ટ્રેડિંગ ચાલતું હોય એવું મૂકવાનું. ગાઈસ મોર બોલ્યો, કીધું મોર બોલશે, મોર બોલ્યો એટલે જ વ્લોગ મેં ચાલુ રાખ્યો હતો કે મોર બોલે તો અવાજ એનો કેચઅપ થઈ જાય આમાં. ગાઈસ ગાડી આપણી પડી છે, નંબર પ્લેટ રાખી નથી ગાઈસ ગાડીમાં. ગાઈસ કાલે છે ને આપણે આઈફોન લઈને આવશું. કેમ કે આપણે સ્લો મોશન ઉતારવું છે, થોડુંક સ્લો મોશન. એમાં ટાઈમ લેપ્સ સારું આવે કેમ કે એમાં વાદળા ને એવું બધું એકદમ ક્લિયર દેખાય ને એટલા માટે. ગાઈસ હું આ વિડીયોમાં છે ને બોર ખાવા બહુ આવતો. આ બધી બોયડીને આપણે બોર ખાતા છે. હું અહીંયા બહુ આવ્યો છું બોર ખાવા માટે. અને અહીંયા ગાયો ચરતી હતી, એ વહી ગઈ છે અત્યારે. અને હા આપણે અહીંયા પણ વ્લોગ ઉતારેલો જ છે પેલા. ગાઈસ આ મસ્ત લોકેશન છે આ બાજુ. લોકેશન તો અહીંયા સારા છે પણ બે વ્યક્તિ હોય ને તો જ વ્લોગ ઉતરે સારો. આ તો મારી પાસે ટ્રાયપોડ છે એટલે સારું છે કે ગાઈસ પગ મળાઈ ગયો ગાઈસ. ગાઈસ મને છે ને આવા પહાડ છે ને આવા પહાડ મને બહુ ગમે. કે અત્યારે આગળ જવું નથી હવે આ બધું પછી એક્સપ્લોર કરશું આપણે. મને વ્લોગ ઉતારવાની એટલી મજા આવે ને ગાઈસ, એટલું તો મને કામ કરવું પણ ના ગમે. એટલે મને વ્લોગ ઉતારવા ગમે. પણ આપણી પાસે બીજો કોઈ અર્નિંગ સોર્સ છે નહીં તો કામે તો જવું જ પડે. અને હા, અને હું આ જોબ કરું જ છું હું, અને સાઈડમાં હું વ્લોગ પણ ઉતારું છું. આ છું બોલવાની મને તેવું પહેલેથી જ છે એટલે એ બધું ઇગ્નોર કરજો તમે. એ તો હું બોલું છું એવી રીતે, જાણી જોઈને એવી રીતે નથી બોલતો. તમને એમ થાય કે આ છે બહુ કરે છે. મારું બોલવાનું જેવું જ છે ગાઈસ. અને હા ગાઈસ બોલવામાં આપણે થોડોક સુધારો કરવાનો છે. તો ચાલો હવે આપણે જઈએ. તો ગાઈસ આજ માટે આટલું જ. તો બધાને બાય બાય. તો મળીશું પછી આપણે એક નવા વ્લોગમાં.
અને આ ગાઈસ હું યુટ્યુબમાં પણ અપલોડ કરું છું ને ફેસબુકમાં પણ અપલોડ કરું છું. ત્યાં પણ તમે રવિ ઠાકોર બ્લોગ્સ નામથી સર્ચ કરીને જોઈ શકો છો. ફેસબુકમાં ત્યાં પણ આપણું પેજ છે, તો ત્યાં ફોલો કરી લેજો. ને ઇન્સ્ટાગ્રામમાં પણ છે, ત્યાં ઇટ્સ રવિ ઠાકોર નામથી છે આપણી આઈડી, તો ફોલો કરી લેજો. તો આજ માટે આટલું જ. બધાને બાય બાય, ટેક કેર.